વિસર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત મેનેજિંગ કમિટીની આજીવન સભ્યોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં નવસર્જન પેનલના સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને આ સભ્યો દ્વારા નવસર્જન પેનલનું ચૂંટણી કાર્યાલય ઘોડદોર રોડ ખાતે બંદર હાઉસમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ કહ્યું કે આ વખતે ચેમ્બરમાં બની બેઠેલા વર્ષો જૂના સભ્યોની જગ્યાએ યુવાન સભ્યો આવે તે માટે આ લડત આદરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ ધર્મેશભાઈ પરસોત્તમભાઈ વેકરિયા છે। હું ચેમ્બર્સનો લાઈફ મેમ્બર છું। 73-72 નંબર છે। અમારી પેનલનું નામ છે નવસર્જન પેનલ ઉગતો સૂર્ય। આ પેનલ ઊભી કરવાનું કારણ જ એ છે કે દરેક વર્ષે ચેમ્બર્સ 85 વર્ષથી ચેમ્બર્સ છે ચાલી આવે છે, પરંતુ દરેક વખતે ઇલેક્શન હોય અને એમાં સમજાવીને બેસાડી દેવામાં આવે છે નવા સભ્યોને, અને જૂના બની બેઠેલા 15-20 વર્ષથી જે સભ્યો છે એ જ લોકો રિપીટેશન થયા કરે છે। તો અમારો એક જ નારો છે કે નવા યુવાધનને ચાન્સ આપો, જેથી કરીને નવું જોમ ચેમ્બર્સની અંદર આવે અને નવું નેતૃત્વ આવશે તો સારા બીજા કાર્યો પણ થશે। જેવી રીતે 85 વર્ષમાં જેટલી પ્રગતિ થઈ એવી જ પ્રગતિ જેવી રીતે ભારત સરકારમાં નરેન્દ્ર સાહેબ મોદી આવ્યા પછી જેવી રીતે 10 વર્ષમાં ભારત આગળ આવ્યું, એવી રીતે આવતા 5 થી 10 વર્ષમાં અમે લોકો પણ ચેમ્બર્સને વધુ આગળ લઈ જઈ શકીશું। છેલ્લા 85 વર્ષમાં જે નથી પ્રગતિ કરી આવતા 10 વર્ષમાં કરી શકશે એવી અમને ખૂબ ખાતરી છે। એટલે નવા લોકોને ચાન્સ આપો જેથી કરીને આગળ વધી શકાય। નવા શું વિષય ખાસ રજૂ કરવાના હજુ બી બાકી છે? હા, નવા વિષયોની અંદર જેવી રીતે કે ચેમ્બર્સ દરેક એક્ઝિબિશન કરે છે તો એ કોમર્શિયલ રેટથી આપે છે, તો એને પણ ઉદ્યોગ આપણા જે કંઈ મેમ્બર્સો છે એમને એકદમ કન્સેશન રેટથી અને આપી શકે જેથી કરીને પોતાનો બિઝનેસ વધારે વધી શકે। હા, જો એવું એક બીજી દ્રષ્ટિથી એવું કહી શકાય કે ભાઈ જે રેટ ચેમ્બર્સ લઈ રહી છે ઉદ્યોગોમાં, એવી રીતે એ તો બહાર પણ લોકો એક્ઝિબિશનો પ્રાઇવેટ એક્ઝિબિશનો કરે છે તો એમાં પણ આ રેટથી તો આપે જ છે। તો ચેમ્બર્સના મેમ્બર્સોને શું લાભ? અને આ પ્રાઇવેટ કોઈ સંસ્થા નથી, આ સરકારી સંસ્થા છે, બધા ભેગા મળીને બનેલી સંસ્થા છે, તો દરેક મેમ્બર્સને લાભ મળવો જોઈએ, નહીં કે કોઈ નફાખોરી। પ્લસ સાથે વર્ષોથી બની બેઠેલા કોન્ટ્રાક્ટરો છે, કોઈ ફૂડ આપે છે, કોઈ બીજું કોઈ કાર્ય કરે છે, અલગ અલગ કોન્ટ્રાક્ટરો વર્ષોથી એને એ જ કાર્ય કરે છે। ચેમ્બર્સને કોઈ પણ કાર્ય કરવું હોય તો દરેકને લોકોને સાથે લઈને ઓછામાં ઓછા રેટથી કરી શકાય। એમની માટે ટેન્ડર સિસ્ટમ પણ હોવી જોઈએ, જે એ સિસ્ટમ નથી, અને પોતાના મળતિયાઓને જ વર્ષોથી ઇજારાશાહી તરીકે આપે છે કાર્ય, તો એવું ના હોવું જોઈએ। નમસ્કાર મિત્રો, મારું નામ છે મદનલાલ બાબુલાલ ભાટિયા। અમે નવસર્જન પેનલ વતી આજનું અમારું શુભારંભ ઉદ્ઘાટન ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કર્યું છે। આપ સર્વ મિત્રોને, ચેમ્બરના તમામ સભ્યોને મારા તરફથી નમસ્કાર, પ્રણામ। છેલ્લા 85 વર્ષથી ખૂબ સારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ સારું કાર્ય કરી રહી છે। દર વર્ષે 46 લોકોની કમિટીનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે કમિટીના મેમ્બરો માટે ઇલેક્શન રૂપી પ્રક્રિયા કરવામાં આવે છે। છેલ્લા 20 વર્ષથી ચેમ્બરનો હું મેમ્બર છું અને ઘણી વખત મેં પણ કમિટીના મેમ્બર માટે ફોર્મ ભર્યું છે અને એકબીજાના મિત્રોના સહકારથી મારી પાસેથી વિડ્રોલ લેવામાં આવ્યું છે। આ વખતે અમે વિડ્રોલ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને અમે નવી સર્જન પેનલ ગોઠવી છે, નવસર્જન પેનલ। તો આપ સર્વ ચેમ્બરના મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે આ નવસર્જન પેનલને આપનો સાથ સહકાર આપી આ નવો સૂર્ય ઉદય થાય એ સૌથી મહત્વનું છે। 85 વર્ષની ચાલતી સંસ્થાના મેમ્બરો ફક્ત 12,000 છે। મારી ચેમ્બરના બધા મેમ્બરોને રિક્વેસ્ટ છે, ચેમ્બર 85 વર્ષ જૂની સંસ્થા હોય તો એના ઓછામાં ઓછા 25,000 મેમ્બરો હોવા જોઈએ। તો આ કઈ કડી તૂટે છે જેના મેમ્બરો નથી, એ મારો સૌથી મહત્વનો સવાલ છે। ખરેખર સુરત જે ગતિએ વિકાસ કરી રહ્યું છે એ ગતિએ ચેમ્બરના ખૂબ મેમ્બરો હોવા જોઈએ। ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ બિઝનેસમેનોની સંસ્થા છે અને આપણા સુરતના અંદર બિઝનેસમેનોની કોઈ કમી નથી, તો કયું એવું કારણ છે કે જે ચેમ્બરના મેમ્બર બની શકતા નથી? ઇલેક્શન 30 તારીખે રવિવારે રાખી છે, સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી। ચેમ્બરના તમામ મિત્રોને
ખૂબ મોટી સંખ્યામાં આવે અને ઇલેક્શનમાં મત આપી નવસર્જન પેનલને જીતાડે એવી મારી ખૂબ ખૂબ રિક્વેસ્ટ છે. હવે યુવાનોએ આ પરિસ્થિતિ આગળ બદલાવ લાવવી જોઈએ. મારી બીજી રિક્વેસ્ટ એ છે કે ચેમ્બરમાં કમિટી મેમ્બરોમાં જે ઘણા વર્ષોથી બેઠા છે, એક નવો નિયમ જેમ ઉપપ્રમુખ અને પ્રમુખ 1 વર્ષ માટે હોય છે એવી રીતે ચેમ્બરના કમિટી મેમ્બર પણ ફક્ત 2 વર્ષ માટે હોય અને ત્રીજા વર્ષે એ સ્વેચ્છાએ ગાદી છોડી દે તો નવા યુવાનોને આ તક મળી શકે. આ સૌથી મહત્વનો અમારો મુદ્દો છે. આપશ્રીને નર્મ નિવેદન છે કે આના ઉપર મત આપી વિજય બનાવો ને અમે બધા મેમ્બરો પેનલમાં કહીએ છીએ કે અમે પણ 2 વર્ષ માટે જ કમિટી મેમ્બર રહેશું. સ્વેચ્છાએ અમે રાજીનામું આપી દેશું તાકી નવા યુવાનોને આનો સપોર્ટ મળી શકે અને 12,000 મેમ્બરોમાં નવા મેમ્બરો જોમાય અને ઉદ્યોગની જેટલે પણ સવાલો છે એ સુપ્રીમ સુધી પહોંચી શકે, કેન્દ્ર સુધી પહોંચી શકે અને વિકાસ થઈ શકે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.